તરીકે એમણે કામ કર્યું. એમને પણ ગઈકાલે જ એ પણ અનંત યાત્રાએ નીકળ્યા છે, તો એમને પણ આપણે ભાવાંજલિ અર્પણ કરીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. ગુરુવંદનાનો કાર્યક્રમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. થોડીક વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધીમાં હું વિનંતી કરીશ પરેશભાઈ ત્રિવેદીને. પરિવારે વાત કરી, સંતાનોએ વાત કરી, હવે શિક્ષક તરફથી પણ કેટલીક વાતો થવી જોઈએ. તો પ્રતિનિધિ રૂપ કેટલાક શિક્ષકોને અહીં નિમંત્રણ આપીશું. પરેશભાઈ ત્રિવેદી BM કોમર્સના નિવૃત્ત આચાર્ય અને હાલ ઘણી બધી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પરેશભાઈને સાંભળો. આ જે કાર્યક્રમ છે એવો કાર્યક્રમ બહુ થતા જ નથી, અને એની આ શરૂઆત થઈ છે તે કદાચ આ પરિણાત્મક કાર્યક્રમ ગણીને આગળ થશે. બધા ગુરુજનોને તો આ બહુ જ ગમે. જે વિદ્યાર્થીઓ અમારી પાસે ભણતા હોય અને રસ્તામાં મળે, બીજી કઈ જગ્યાએ મળે હાથે, તો ત્યારે એકદમ ભાવપૂર્વક મળે અને વંદન પણ કરે. એ ગુરુ વંદના એને પણ અમે ગણીએ અને એનો તો આનંદ મેળવીએ. એવું કોઈ સારી સારી જગ્યાએ પહોંચ્યા હોય અને ત્યાં પણ પ્રસંગોપાત એવું કે આ સાહેબ પાસે અમે ભણેલા છીએ, તો ત્યારે પણ એ બીજા કોઈને કીધું હોય ને એ પાછા અમને કે આ વાત કરતા હતા કે તમારી પાસે ભણેલા. ભાવનગરમાં એવા 30 MD MS ડોક્ટરો છે કે જે મારી પાસે ભણેલા, અમારી સ્કૂલમાં ભણેલા, અને અમે ક્યાંક ત્યાં ગયા હોઈએ તો એ બહુ જ આદરપૂર્વક એ અમારી સારવાર કરે. એટલે એવા ઘણી ઘટનાઓ. પણ આવી રીતે એક ફોર્મલ કાર્યક્રમ થયો હોય એવું પ્રમાણમાં ઓછું બને. નરેન્દ્ર મોદીએ એવું કર્યું હતું કે એમણે એમના બધા જ શિક્ષકોને બોલાવીને એમનું સન્માન કર્યું હતું. એટલે શિક્ષકોનું માન વધ્યું એમ કહીએ તો ચાલે. એટલે એવો જ કાર્યક્રમ આજે છે એવું હું કહી શકું. વિદ્યાર્થીઓ માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે 3 વ્યક્તિઓ એ હંમેશા એવા પ્રકારના છે કે જે એમની પાસે, એની સાથે કોઈ હરીફાઈ નથી. એ સતત એમના વિશે એ આગળ આવે એવું જ વિચારે. એનો કોઈ નજીકનો મિત્ર હોય ને, બંને સાવ મિત્ર છે કે જેમાં આમ જેને કહેવાય ઈર્ષ્યાનો ભાવ નથી, છતાં પણ સાથે ભણતા હોય ત્યારે એવું તો વિચારે કે આને મારી કરતાં 1 માર્ક તો ઓછો આવવો જ જોઈએ, મારે એની કરતાં થોડું વધારે તો સારું પરિણામ આવવું જ જોઈએ. એક માતા પિતા જ એવું ઈચ્છે કે મારું સંતાન છે એ બહુ જ આગળ આવે, ખૂબ હું છું એના કરતાં પણ આગળ આવે. અને એક શિક્ષકો એવું ઈચ્છે કે મારી પાસે ભણતો મારો વિદ્યાર્થી છે એ રાષ્ટ્રપતિ કક્ષા સુધી પહોંચે. એટલે આ માતા પિતા અને શિક્ષકો એક એવું પદ છે કે જે હંમેશા એ વધુમાં વધુ ઉન્નતિ થાય પોતાની સાથે જોડાયેલાની, એના સંતાનોની, એના વિદ્યાર્થીઓની, એવું ઈચ્છે છે. તો એવી રીતે આ 2 સંતાનોની વાત આજે થઈ છે. તો એમાં સંસ્થાનું યોગદાન તો હોય જ, સ્વાભાવિક છે. જેમ વાત કરી દક્ષિણામૂર્તિ, દરેક સંસ્થાના પણ એક ચોક્કસ સમયગાળા આવતા હોય છે એવું કહીએ તો ચાલે. પણ દક્ષિણામૂર્તિ એ યુનેસ્કો સુધી, પંડિત સાહેબે તો એમાં પણ કામ કરેલું છે. એટલે દક્ષિણામૂર્તિના બધા સિદ્ધાંતોની ત્યાં પણ વાતો કરેલી છે. તો એ જે નવી શિક્ષણ નીતિમાં પણ એની વાત છે, તો એનું બાલ મંદિર છે. અને એમાં વાત કરીને કે ભાઈ ડોનેશન લેતા તો અમારે ત્યાં જ જવું, તો એ સમયગાળો હતો. પછી વહીવટ કરતા બદલાય, આ તે બધું બદલાતું હશે, પણ એનું સત્વ નથી બદલાતું, આ નક્કી છે. એટલે મારા બાળકોને પણ હું BM કોમર્સમાં શિક્ષક હતો તો પણ મારા બાળકોને મેં દક્ષિણામૂર્તિ અને ગીજુભાઈમાં ભણાવ્યા. પછી હાઈસ્કૂલમાં મારી સ્કૂલમાં લઈ લઉં, પણ પહેલાં તો ત્યાં ભણાવી. એટલે બાલ મંદિરમાં જ વિકાસ થાય. હું તો એવું ત્યાં સ્વરૂપ સંપન્ન બધા કાર્યક્રમમાં એ આવ્યા હતા ત્યારે પણ હું કહેતો હતો કે હું બધા વિદ્યાર્થીઓને એવું જ કહું, બાલ મંદિરમાં તમે દક્ષિણામૂર્તિમાં જ ભણાવો.
એટલે હું દક્ષિણામૂર્તિ બાલ મંદિરનો એ બ્રાન્ડ એમ્બેસેડર છે એવું પણ કહું. બીએમ કોમર્સના પ્રિન્સિપાલ હોવા છતાં પણ એમ કહું કે બીએમ કોમર્સમાં બાલ મંદિરમાં તમારે નહીં દાખલ કરવાનો. તમારા બાળકનો વિકાસ જોતો હોય તો દક્ષિણામૂર્તિમાં દાખલ કરે. તો દરેક સંસ્થા, તો મારો બાળક ઘરે આવીને એ તબલા વગાડવા બેસી જાય ને તો એમ કે હું ધ્રુપદભાઈ છું એટલે એ બધા શિક્ષકો સાથે એટલા બધા તાદાત્મ્યથી એ જોડાઈ જાય કે એવું લાગે કે હું આ જ છું. એવો પ્રેમ આ બધા શિક્ષક શિક્ષિકાઓ એ આપે એ બહુ જ અગત્યની વાત છે. અહીંયા તમે આ બે અભિષેક અને અભિલાષ બંને આવ્યા અને બંનેની અભિવ્યક્તિ તમે જોઈ. અભિષેક બહુ જ બોલે નહીં, આમ તો માઇક પાસે બોલવું બહુ અઘરું પડે. એટલે અમે બધા ભણાવતા હોય ને ત્યારે પણ કમ્પેરિઝન કરીએ આપણા વિદ્યાર્થીઓનો. અમને બહુ વિદ્યાર્થી બધા યાદ, આટલા બધા હજારો વિદ્યાર્થી અમારી પાસે ભણી જાય તો બહુ યાદ ન રહે, પણ બહુ તોફાની હોય ને એ યાદ રહે. પછી જેના વાલીઓને એ બધા સાથે અમે સંપર્કમાં આવીએ એ પણ યાદ રહે. એટલે બિપિનભાઈના બંને બાળકો મારી પાસે ભણેલા એટલે બિપિનભાઈને એક અલગ વાલી તરીકે ઓળખીએ, કારણ કે અલગ અલગ રીતે સંસ્થાને પણ મદદરૂપ થાય અને કાર્યક્રમોમાં પણ મદદરૂપ થાય, વ્યવસાયલક્ષી માર્ગદર્શન ને આ બધું પણ કારકિર્દી માર્ગદર્શન ને બધું પણ આવે. એટલે આ અભિષેક એકદમ સરળતાથી સીધી રીતે ભણે આવે, એની ક્યારેય ફરિયાદ ને એવું બધું આવે નહીં. અને એમણે નક્કી કર્યું કે એમને નર્સિંગમાં દાખલ કરવો. એ વખતે નર્સિંગ પુરુષ છે નર્સિંગમાં જાય એની બધી હજી જાગૃતિ બહુ નહીં એ વખતે, કે પુરુષ નર્સ એટલે બહેનો જ હોય એવી માનસિકતા. અને એ વખતે પછી એમણે કીધું ત્યારે અમે બધા કહેતા હતા કે નર્સિંગ છોકરાઓ માટે પણ થાય છે, તો કે હા એના માટે ને એના માટે તો બહુ જ સ્કોપ છે. એટલે એણે અમને એ દિશામાં આગળ વધાર્યું કે એને પણ એમાં રસ છે એટલે હું મોકલું છું. અને એક અભિલાષ છે કે જેની ફરિયાદ વધારે આવતી હતી એટલે એ જે દિવસે નો આવે તે દિવસે ક્લાસમાં શાંતિ રહે એવું કે. પણ એટલે બિપિનભાઈને અમે બોલાવતા હતા ત્યારે વાલી તરીકે, ભાઈ આ અભિષેક ભણતો તો એ બરાબર રીતે પૂરું કરી નીકળ્યો, પણ આની થોડી ફરિયાદ છે, થોડી તોફાન કરે છે. તો બિપિનભાઈ કે અમે એવું ઈચ્છીએ છીએ થોડું તોફાન કરે. એટલે આવા વાલી ન હોય એટલે કે ના ના અમે કહેશું ને ના એ કે થોડું સાહેબ તોફાન એને કરવા દેજો, વાંધો નથી, અમે સંભાળી લેશું, પણ એ તોફાન કરે ને પણ એક્સ્ટ્રીમ ન થાય જોજો. બાકી તોફાન આપણે શિક્ષકો સાથે વાત કરતા હતા કે ભાઈ આવા જે વિદ્યાર્થીઓ છે પણ એને બાકીની સ્કિલ સારી છે અને બધું બહુ સરસ કરે છે તો કરવા દો. એટલે એ પણ સરસ રીતે એ ભણ્યો. મારા બંને દીકરા પણ આ બંનેની સાથે હતા એટલે એ બધાની સાથે મારો વ્યક્તિગત પરિચય એ રીતે રહેતો હતો. એ જ રીતે પંડિત સાહેબ પણ આ બધા હું વાલી તરીકે, બીજા બધા આપણે શિક્ષકો વાલી પણ છીએ, વાલી તરીકે વાત કરું છું કે એમણે એ વાલી તરીકે જે ભૂમિકા ભજવી છે કે મારા દીકરાને રમવા દેવું છે, મારા દીકરાને તોફાન કરવા દેવું છે, મારા દીકરાને નર્સિંગમાં કે જ્યાં જવું છે ત્યાં જવા દેવું છે. એટલે પંડિત સાહેબના બંને સંતાનો પણ મારી પાસે અમારી સ્કૂલમાં ભણેલા. તો મોટો દીકરો ખૂબ હોશિયાર, બોર્ડમાં નંબર આવ્યો અને સેન્ટરમાં નંબર આવ્યો, અને પછી એ ઇન્ફોસિસમાં ગયો અને પછી ગૂગલમાં અત્યારે અમેરિકા છે. તો ખૂબ અને સ્ટુડિયસ અને બહુ જ સરસ. અને નાનો છે એ પણ તોફાની નહીં, પણ એકદમ ભણવામાં બહુ જ બ્રાઇટ નહીં. એ પણ મારી પાસે ભણતો એટલે પંડિત સાહેબ ગૌરવની જેવું આ વૈભવ છે ને એ એટલો બધો એ હોશિયાર નથી એટલે ભણવામાં. મને ખબર જ છે અને એ જ દિશામાં આપણે જવું છે. એટલે મેં કીધું એને સાયન્સ, એ કે સાયન્સ રખાવવું જ નથી, આપણે આર્ટ્સ જ રખાવવાનું છે એ દિશામાં આગળ વધારવાનું છે. એટલે સામાન્ય પ્રવૃત્તિ એટલે એમણે પહેલેથી નક્કી કરી નાખેલું કે આની કક્ષા શું છે, કમ્પેરિઝન તો નહીં જ. આ બંને વાલીઓમાંથી આપણે બીજા વાલીઓને પણ એ કહી શકીએ કે આ બંને પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવ્યા છે. તો પંડિત સાહેબનો બીજો દીકરો વૈભવ છે ને અત્યારે બહુ જ ઊંચી પોસ્ટ પર છે, ઊંચું કામ કર્યું છે, અદ્ભુત બહુ બોલે, અને એક અદ્ભુત નામની કંપની એણે ઊભી કરી છે અને ખૂબ સરસ. એની બીજી લાંબી વાત છે પણ અત્યારે નહીં કહું, પણ જે આપણે જાહેરાતો જોઈએ છીએ ટીવીમાં 10 સેકન્ડની, એ બધી જાહેરાતો એ સામાન્ય કલાકારથી માંડીને અમિતાભ બચ્ચન સુધીની જાહેરાતો એ વૈભવ બનાવે છે. એટલે આ બધા લોકો છે, આ બધા વિદ્યાર્થીઓ છે, એ ક્યાંથી ક્યાં સુધી પહોંચે એ નક્કી નથી.
એને ખાલી કંઈક ચોક્કસ માર્ગદર્શન આપવાનું જ કામ આપણું છે એ એવું આપણને લાગે. એટલે આ જે અત્યારે જે વાતો થાય છે ને અહીંયા, અને શિક્ષકોએ અમને આમ કર્યો આ બધી વાત થઈ છે, ત્યારે બધા શિક્ષકો છીએ ત્યારે આપણે આજના દિવસે એવું પણ વિચારી શકીએ કે એક શિક્ષક તરીકે આપણી જવાબદારી ખૂબ વધે છે. સતત આપણે ચિંતન કરવું પડશે, ધ્યાન રાખવું પડશે કે આ બધા બાળકો એ આપણામાંથી શીખે છે. આપણું લેવલ જેટલું હશે ને એની એટલું લેવલ તેનું બનવાનું છે, એટલે આપણું લેવલ પણ સતત એ વધારવા માટે પ્રયત્ન કરવો પડશે. એક જગ્યાએ એવું વાક્ય હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે મને વાત કરવા દો અને હું કહી આપીશ કે એના શિક્ષક કેવા હશે, એટલે મા બાપ ઉપર તો એની અસર હોય જ ને, પણ એની કરતાં વધારે અસર તો એના શિક્ષકની એની ઉપર છે. એટલે આવા કાર્યક્રમથી, ગુરુવંદનાના કાર્યક્રમથી અમને ગમે તો ખરું ને, પણ સાથે સાથે અમે આત્મનિરીક્ષણ પણ કરીએ કે આપણું ગુરુ તત્વ આપણું કેમ વધે, એવા પ્રકારના પ્રયત્ન કર્યા. આમાંથી શીખવા મળે ને એવા જ પ્રકારની વાત છે. અને બિપિનભાઈની સાથે તો કાર્યક્રમોમાં ખૂબ બધે જગ્યાએ સહભાગી થવાનું થયું, પણ એ બહુ મૂડી છે. જેને કહેવાય ને, જે આજે તો બરાબર હિસ્ટ્રી વાળા પેન્ટ શર્ટ ને બધું પહેરીને બેઠા છે, બાકી એવું નથી હોતું. બાકી એવું હોતું નથી, રફ એન્ડ ટફ, એટલે સ્પષ્ટ કહી દેવા વાળા માણસ. એટલે એમને બધા બહુ બોલાવે પણ નહીં, આ તો પછી કહી દેશે કે કંઈક બીજું થઈ જશે તો, એટલે એ એવું કહેવું, કારણ કે એ એકદમ સ્પષ્ટ વક્તા માણસ છે. પણ એ છે જ્યારે અભિલાષા કે અભિષેકે એની વાત કરી કે મારી માં ને હું પેલું પ્રાધાન્ય આપીશ, ત્યારે એના મમ્મીને જે અભિવ્યક્તા એ નહીં થઈ શીખ્યા હોય, પણ એના અંદર જે ભાવનાઓ જાગી હશે અથવા તો જે અનુભૂતિ થઈ હશે એ અવર્ણનીય છે. એટલે એ અભિવ્યક્તિ આપણે કરી શકતા નથી. ઘણી વખત આપણી ઈચ્છા હોય તો પણ આપણે અભિવ્યક્ત નથી થઈ શકતા. તો શિક્ષકોને, આ બાળકોને, એના માતા પિતાને અને કુટુંબીજનોને બધાને એક અભિવ્યક્ત થવાનું આજે આ પ્લેટફોર્મ મળ્યું છે એવું આપણે કહી શકીએ. તમામને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. બિપિનભાઈનું કહેવું એમ છે કે આ ધારા સરસ ચાલી રહી છે, તો કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરીએ કે પહેલા આપણે શિક્ષકોના જ પ્રતિભાવો સાંભળીએ અને પછી ગુરુ વંદના કરી અને ભોજન માટે પ્રયાણ કરીએ. બરાબર ને બિપિનભાઈ? તો હવે હું આમંત્રણ આપીશ વિરેન્દ્રભાઈ ભટ્ટને. ગીજુભાઈ કુમાર મંદિરમાં વર્ષો સુધી આચાર્ય તરીકે, શિક્ષક તરીકે કામ કર્યું અને પછી ડભોઈની શાળામાં પણ એવું જ ઉત્તમ કામ કર્યું. નૂતન બાલ શિક્ષણ સંઘમાં પણ ખૂબ પહેલેથી જ સક્રિય અને આજે પણ એટલા જ સક્રિય બનીને કામ કર્યું છે. સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ હોય, વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રવૃત્તિ હોય, રમતગમતની હોય, પણ સર્વાંગી વિકાસ બાળકોનો કેમ થાય અને શાળામાં એ બધી પ્રવૃત્તિઓ સતત નિરંતર કેમ ચાલતી રહે એવી ખેવના રાખનાર વિરેન્દ્રભાઈને પણ હું વિનંતી કરું કે આ પ્રસંગે એ પણ એમના આ બાળકો સાથેના કોઈ સ્મરણો હોય તો તે પણ કહે, અને આજે એક શિક્ષક તરીકે જ્યારે આ ગુરુવંદનાનો કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમની પણ અનુભૂતિ કેવી છે એની વાત કરે. આવો વિરેન્દ્રભાઈ. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા આદરણીય પંડિત સાહેબ, અભિષેક અને અભિલાષના ગુરુજનો, અહીંયા મારા પણ પ્રેરણારૂપ છે એવા શોભાભાઈ અને વિનુભાઈ ગાંધી અને બિપિનભાઈના પરિવારને. સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન એટલે જીવી રહ્યો છું. સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન એટલે જીવી રહ્યો છું. આ પિંજરમાં કેદ થયેલા પંખીએ એના છોડ્યું એનું ગાન એટલે જીવી રહ્યો છું.
72 વર્ષે પણ બાળકો સાથે જ કામ કરું છું. ગઈકાલે પરિવારની અને અહીંના કેટલાક મિત્રોની, એમાં વિનુભાઈનો પણ એક ફાળો છે, એટલે ગઈકાલે ડભોઈની શાળા સંચાલક મંડળોને નારાજ કરીને પણ છોડીને આવતો રહ્યો. વિનુભાઈએ કીધું હતું કે હવે આ બધું છોડો અને બીજું ભાવનગરમાં કામ કરો. પંડિત સાહેબે એમ કીધું કે નૂતન બાલ શિક્ષણ સંઘનું કામ કરો. એટલે એવું નક્કી કરીને હું આવ્યો કે ભાઈ હવે પેરેન્ટ્સ એજ્યુકેશન અને ટીચર્સ એજ્યુકેશનનું કામ અને બીજું આરોગ્યનું કામ કરવું છે. કેમ કે આરોગ્ય વગર તો બધું નકામું છે. એટલે આવા આશયથી આ છોડીને હું આવતો રહ્યો. બીજું અત્યારે ગીજુભાઈએ તો 70 વર્ષ પહેલાં કીધું છે કે મા બાપોને અને શિક્ષકોને જો એજ્યુકેટ કરશો તો પછી બાળકોને એજ્યુકેટ કરવા જરૂર નહીં પડે. હું 70 વર્ષ પહેલાં એમણે કીધું છે. તો આજે પણ એ પ્રસ્તુત છે. આજે પણ મા બાપોને અને શિક્ષકોને એજ્યુકેટ કરવાની જરૂર લાગે છે. કારણ કે હું ડભોઈમાં હમણાં પાછો ફરી વખત મારા પિતાજીને લઈને આવ્યો તો પાછો ગયો. 3 વર્ષ મેં કામ કર્યું. પણ આપણે જોઈએ કે ભાઈ બાળકો માટે ઘણું કામ કરવું પડે છે. છોડ વાળીએ મળે પણ હવે એને વાળવો તો પડે ને. એ મા બાપો કે શિક્ષકો એ વાળવાનું કામ જોઈએ એવું કરતા નથી. આ બધા કરતા નથી એવું નથી, મોટા ભાગના નથી કરતા. આવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે પણ મને એમ થયું કે હવે આવું કામ કરવા માટે આપણે અહીંયા ગુરુજીની વાત બધાએ બહુ કરી. તો આપણે ત્યાં છે ગુરુબિન જ્ઞાન નીપજે, ગુરુબિન નીપજે ભેદ, ગુરુબિન સંશય ના કરે, ભલે વાંચો ચાલે ભેદ. અત્યારે કોમ્પ્યુટરમાં ને હવે તો હાથમાં મોબાઈલ આવી ગયો છે, ખોલો ને ગૂગલમાં જે જાણવું એ બધું મળે. કોમ્પ્યુટરમાં તમે બધું જાણી શકો તો શિક્ષકની ક્યાં જરૂર છે? તો ડિસ્કુલિન સોસાયટીનો એક વિચાર આવ્યો હતો, શાળા વિહીન સમાજ. એ કાંઈ કોઈ ચાલ્યો નહીં, કારણ કે શિક્ષકનું એટલું જ મહત્વ છે. શિક્ષક છે એ ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવીને કે માથામાં હાથ ફેરવીને બે શબ્દો કહે તો આપણો ઉદ્ધાર થઈ ગયો. કોમ્પ્યુટર ખોળામાં બેસાડી શકશે? એટલે શિક્ષકની જરૂરિયાત છે. અને એ જે શિક્ષક છે એ આજે બીજુભાઈના સિદ્ધાંતો પ્રમાણે ચાલે તો આ શક્ય છે. અને એ કામ બીજુભાઈ કુમાર મંદિરમાં 11 વર્ષ દક્ષિણામૂર્તિમાં કુમાર મંદિરમાં શિક્ષક તરીકેની સેવા આપી. અને પછી 4 વર્ષ છોડીને મારા ગુરુજીનો આદેશ થયો એટલે એની સાથે જોડાયો. હરિભાઈ સાથે, તમે ઓળખો હરિભાઈ ગોરડી. 4 વર્ષ પછી એણે કીધું કે હવે આપણે હું ને તું ને મારો દીકરો બેઠા બેઠા ખાઈ શકીએ એટલા પૈસા છે, હવે કંઈ બીજો કંઈ કરવાની જરૂર નથી. એ વખતે ભીમુબેન બીજુભાઈ કુમાર મંદિર શરૂ થયું. 2 વર્ષ થયા હતા એટલે મને બોલાવતા હતા. એટલે મેં હરિભાઈને કીધું કે બેઠા બેઠા ખાવાનું મને નહીં. આ જે ભૂમિ છે એ માનભાઈની ભૂમિ છે, એ મારા મામા છે. એ એમ કહેતા કે આપો તો લઉં, આપો તો લઉં, માગવા જાવ નહીં. મારું પણ એવું છે કે હું પણ માગવા ક્યાંય જતો નથી, આપો તો લઉં એવું છે. તો બીજું હરિભાઈને મેં ના પાડીને હું દક્ષિણામૂર્તિમાં પાછો જોડાઈ ગયો. બીજુભાઈ કુમાર મંદિરને સંભાળ્યું. પણ નાનાભાઈ ભટ્ટે, બીજુભાઈ હરભાઈએ જે વાત કરી હતી કે ભાઈ માણસનો એકલો જે માનસિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય એ જરૂરી નથી, એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એટલે શારીરિક વિકાસ પણ થવો જોઈએ, એનો આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ. નાનું, અમે આને નાનું કહેવાય,
અભિષેકની જે વાત કરો છો, નાનું તરીકે અને ઘરમાં પણ બધા નાનું કે અમે પણ નાનું કહીએ તો મને બહુ હાલો નાનો હતો ત્યારે હું ઘરે પણ જાતો વિપિનભાઈના ને કવિતાબેનના. અને અભિષેકની જે વાત કરી તોફાનીની, એ તોફાની હતો તો હું પાછો ડિસિપ્લિનમાં માનવા વાળો. એટલે તોફાન બરોબર છે, પણ અસહ્ય થાય તો મારાથી પણ સહન થાય. શિક્ષક ભણાવતા હોય ત્યારે જો તોફાન કરે તો હું ચલાવી લેતો ને એમાં પછી ગમે એનો દીકરો હોય એમાં ચાલે. તો આ સર્વાંગી વિકાસ કરવાનું કામ અમે કર્યું. અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસો, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ, એમાં જિલ્લાના મંત્રી તરીકે કમિશનર તરીકે મેં કામ કર્યું. 30 વર્ષ કામ કર્યું સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાં. અજયભાઈની જે વાત કરી તો અજયભાઈનો સહયોગ મળ્યો. શરૂઆત થઈ હતી શિશુવિહારથી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ, અને એ માનભાઈએ શરૂઆત કરી. દિવાન સાહેબ આપણા કૃષ્ણકુમાર સિંહજીને એના સંતાનો માટે આ શરૂ થયેલું સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ. પછી માનભાઈ મામાએ અહીંયા પ્રવૃત્તિ શરૂ કરી. પછી આખા ભાવનગર અને ભાવનગર જિલ્લામાં વિકસે. તો બધી જાતનું સર્વાંગી શિક્ષણ જીજુભાઈ કુમાર મંદિરમાં અપાતું હતું. એનો મને ગર્વ છે. કોઈ સ્કૂલમાં સર્વાંગી શિક્ષણ નહોતું. જે નવી શિક્ષણ નીતિ છે એમાં ગીજુભાઈના સિદ્ધાંતોની, ગીજુભાઈની પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની જ વાત છે. એ કામ કર્યું. અહીંથી અમદાવાદ ગયો, ત્યાં પણ મેં કામ કર્યું. અમદાવાદમાં બધા પ્રોફેશનલ, એટલે ત્યાં એક બે ટ્રસ્ટીઓ સાથે આવ્યો નહીં મને. જ્યાં ટ્રસ્ટીઓએ તેવું પણ કીધું, ત્યાં પણ ગીજુભાઈ જેવી પ્રવૃત્તિ શરૂ કરી. મેં એમના જે સંચાલક હતા એને મેં કીધું કે મને નહીં ફાવે છે. ત્યાંથી સિદ્ધાર્થભાઈ ડભોઈ લઈ ગયો. ડભોઈમાં મેં 16 વર્ષ કામ કર્યું. પણ દક્ષિણામૂર્તિ જેવું જ કામ એ કર્યું. અને ગઈકાલે હવે છોડીને અહીંયા આવ્યો છું. પણ કહે ને કે ભાઈ સરખામણી, બધા કેળવણીકારો બીજુભાઈ બધા કહે છે કે સરખામણી કરવી ન જોઈએ બે સંતાનો વચ્ચે, ભાઈબંધ વચ્ચે, ભાઈ વચ્ચે. પણ થઈ જ જાય સરખામણી. આપણે મનુષ્ય છીએ તો અભિષેકને અભિલાષની સરખામણી થઈ જતી. કેમ કે આ શાંત અને પહેલો ચંચળ, તોફાની શબ્દ હું નથી વાપરતો. ચંચળ શબ્દ છે. ચંચળ હતો એટલે એને ક્યારેક ભાષાડી પણ જોવો પડે મારે. એને ચંચળ બાપ કહેવાય. તો આજે વિપિનભાઈ ખાસ કીધું હતું, ડભોઈ હતો કે ભાઈ તમારે તો આવવું જ પડશે. તમે આ બે દીકરાના આચાર્ય અને તમારો એના ભણતરમાં ફાળો છે. હું એ વાત સાથે પણ સંમત નહીં. ફાળો એનામાં જે પડ્યું હતું એ બહાર લાવવાનું કામ કર્યું છે. એટલે અમે તો નિમિત્ત બન્યા છીએ. બાકી અમે કાંઈ બહુ કર્યું નથી. હા, એમને પ્લેટફોર્મ આપ્યું એટલે આજે વિદ્યાર્થીઓ છે એ આગળ વધ્યા છે. જેમ હરેશભાઈ કહે છે કે ભાઈ 30 ડૉક્ટરો. એટલે શિક્ષકોએ અમને તો ગુરુદક્ષિણાની આશા હોતી નથી. અમને તો અમારા છોકરાઓ, દીકરાઓ આગળ વધે, ખૂબ ભણીને બસ એટલે અમારી છાતી જેટલું ખુલે અને આનંદ થઈ જાય. કોઈ અપેક્ષા નહીં. શિક્ષક સિવાય બધાને અપેક્ષા હોય, એમને કોઈની અપેક્ષા નથી. તો મેં કીધું હતું કે ના આવવું જ પડશે. એટલે આજે આવવાનો હતો. ગઈકાલે મોટાભાઈના અવસાનની વાત કરી. એ પણ એનો પણ ખૂબ મને નાના ભાઈની જેમ સાચવતા. એટલે કાલે જ પછી નીકળી ગયો. પછી નિર્ણય કર્યો, સામાન પેક કરીને બધું લઈ જઈએ આવી ગયો.
પણ બહુ આનંદ થયો છે. હરેશભાઈએ અમિત સાહેબે છાયાબેને વાત કરી કે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ તો શિક્ષકોની આવડતા 5-10 વર્ષ વધી જાય. આવા કાર્યક્રમો થાય તો અહીંયા બોલાયો એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત નહીં કરું પણ આનંદ વ્યક્ત કરીશ કે બહુ આનંદ થયો. હું અમેરિકાના વિઝા આવી એટલે જવાનો હતો નથી કેનેડા આવીશ. એક ગુરુને કોઈ શિષ્યએ પૂછ્યું કે મારે શિક્ષક બન્યા પછી શું કરવું, એટલે ગુરુએ જવાબ આપ્યો કે શિક્ષકમાં 2 સત્વ હોવા જરૂરી છે, એક ઊંડાણતા અને બીજું વિશાળતા. ઊંડાણ ના હોય અને વિસ્તાર થાય તો ઝાડ ઉછળી પડે, અને એટલું ઊંડાણ થાય અને વિસ્તાર ન થાય તો ઝાડ પર ફળ ન આવે. એટલે શિક્ષકે જ્ઞાનનો વિસ્તાર કરવાનો છે અને ભાવનાની ઊંડાણતા લાવવાની છે. એટલે જ્ઞાન અને ભાવના આ બંનેનો સમન્વય જ્યારે શિક્ષકમાં થાય ત્યારે જ શિક્ષણના સાચા ફળ એ સમાજને મળતા હોય છે. મેં વાત કરીને કે ભાઈ તમે બધા એટલે અમારા સંતાનોને બિપિનભાઈ અને એ તમે પણ એક વાલી છો, તમારા સંતાનોને જે શિક્ષકોની પેઢી મળી એવી કદાચ હવેના માતા પિતાઓને આવી પેઢી મળતી નથી. કેમ કે શાળાઓમાં એટલે આમ તો કૂવામાં હોય અવેડામાં આવે એવું આપણે કહીએ, એટલે આપણે ઘણીવાર આજની પેઢીનો વાંક કાઢીએ કે આજના બાળકો આવા થઈ ગયા, આજના બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે, આજના બાળકો આમ મા બાપનું સાંભળતા નથી. પણ એને એવા આદર્શ જ મળ્યા નથી, એવા આદર્શ તરીકે માતા પિતાના ઉદાહરણ મળ્યા નથી અને એવા આદર્શ તરીકે શિક્ષકોના ઉદાહરણો પણ મળ્યા નથી. અને એટલે આજના સમાજ માટે એટલે બહુ સ્માર્ટ છે આજની પેઢી, આપણે એના માટે એવું ખોટું જજમેન્ટ નહીં લઈએ, કારણ કે આપણી અપેક્ષા કરતાં કંઈક જુદું કરતા હોય એટલે સમથિંગ ડિફરન્ટ છે. એ ખરાબ છે કે એવી ફરિયાદ છે એવું કહેવાનો મતલબ નથી. પણ એટલી વાત તો ચોક્કસ કે શિક્ષકોની જે પેઢી અમને મળી, અમારા સંતાનોને મળી, એવી કદાચ એ પેઢી પણ હવે થોડી થોડી લુપ્ત થતી જાય છે. એવા સંજોગોમાં આ વાત આપણે યાદ રાખવી જોઈએ અને એવા ગુરુજનોની વંદના કરીએ છીએ. પ્રતિનિધિરૂપ પરેશભાઈએ અને વિરેન્દ્રભાઈએ તો વાત કરી, પણ આપણામાંથી તમારામાંથી પણ કોઈ જેમને પણ સ્વેચ્છાએ અહીં આવીને પોતાનું કોઈ સ્મરણ રજૂ કરવું હોય, પોતાની કોઈ લાગણી રજૂ કરવી હોય, આજના પ્રસંગને નિમિત્તે કોઈ પોતાની પ્રતિભાવ આપવો હોય તો આપ સૌ માટે ખુલ્લું નિમંત્રણ છે. આપ અહીંયા આવી શકો છો, આપની લાગણી વ્યક્ત કરી શકો છો. તમે નક્કી કરો ત્યાં સુધીમાં હું વિનુભાઈ ગાંધીને નિમંત્રણ આપું કે આજના પ્રસંગે આપણને સૌને આમ તો આશીર્વાદ આપે, પણ એમને જે મોજ પડે એ વાત કરે. આવો. મને ભણાવનાર પ્રિન્સિપાલ ચાણી રવિશંકર જોશી કે કપિલભાઈ મળવાના નથી. નિરાશ નથી થયો, મૂલ્યાંકન કર્યું. શિક્ષકોનો જ વાક નથી. શિક્ષકો આવા હોવા જોઈએ, આવા હોવા જોઈએ, બધા ભૂલે છે. બહુ સારી વાત, કારણ કે પાયો છે. આજનો આખો જમાનો ભૌતિક બની ગયો. રાજકારણ અને અર્થકારણ બાકીના બધા ક્ષેત્રોને ઘઉં બનાવી દે. શિક્ષક શું કરશે? ભૂમિ તો હાઈ ક્લાસ છે, પાણી એ ખાતર નથી. રાજ્ય સત્તા એ ખાતર છે, અર્થકારણ એનું પાણી છે. બે બગડી ગયા છે. અમારે શિક્ષકો શું કરશે? તમારું કામ વધારે કપડું બોલી છે. મારા 2 દિવસ બહુ સારા ગયા. ગઈકાલે રાજકોટમાં 1400 રૂમનું વૃદ્ધાશ્રમ, 1400 રૂમ
અને 5000 પથારીનું વૃદ્ધાશ્રમ એના કાર્યક્રમમાં મારું સન્માન કરવામાં આવ્યું. મને 11 લાખ રૂપિયા ભેટ આપવામાં આવ્યો. મેં વિચાર કર્યો કે 11 લાખ તો હું શું કરીશ, હવે તો મારું શરીર કામ કરતું નથી, આ એક સારી કામ થઈ રહ્યું છે. મેં એમાં 1111 ઉમેરીને સંતાનો ભેટ. આ હું દાખલો એટલા માટે આપું છું, મારી આત્મસ લગાવવા માટે નહીં. અમારી પેઢીએ થોડી ભૂલ કરી છે. અમારી પેઢીએ જે તમને આપવું જોઈતું હતું એને આપ્યું નથી. અમારી ઉણપ તમને મળે છે. ભાઈ વિરેન્દ્ર, હું આ બધાને મારા નાના ભાઈ જેવા છે એટલે એ રીતે જ બોલાવું છું. દીકરીને જ કહું, કારણ કે 16 વર્ષનો હતો ત્યારથી મારા દીકરા જે બોલતો. મારી આગળ કેટલી ચર્ચા આપણે અહીંયા એમની કરતા હતા, બળાપો કાઢતા હતા. તમારા શિક્ષકો આમ કરે છે, આમ કરે છે, આમ થાય છે. બળાપો સાચો હતો, બળાપો ખોટો નહોતો. પણ એ શું કામ થાય છે, અને એ શું કામ થાય છે જેના પછી આપણે એને દૂર કરી શકીએ એમ છીએ? તમારું કામ અમારા કરતાં વધારે અઘરું છે. અમારા ઉપર તૈયાર થવાનું સારામાં સારું છે. બિપિન જેટલો ઉપરથી દેખાય છે એટલો અંદરથી જુદો છે. આ વાત 16 વર્ષનો મારે ત્યાં ચૂડા આવ્યો ત્યારથી જોઈ લીધી. આ છોકરામાં અંદર જુદું છે, બહાર જુદું છે. અંદર ઘણું પૂરું કમળ છે અને બહાર લોઢાનું કવચ છે. બોલવામાં આખા બોલો છે એટલે કોઈ થતો નથી. આખા બોલો નથી, સાચક બોલો. આખા બોલા સાચક બોલા વચ્ચે ઘણો મોટો ફેર છે. સ્વાર્થ, અહમ કે પૂર્વગ્રહ હોય તો એ આખા બોલો બોલાય. સ્વાર્થ, અહમ કે પૂર્વગ્રહ ન હોય તો એ સાચક બોલો. આપણે ભાનને મહત્વ આપીએ છીએ, ભાવને નહીં. એનામાં ભાવ ઘણો છે, ભાન નથી કર્યું છે. ઉપર તો ચડી સુધી પહોંચી જાય, પણ અંદરનો જે ભાવ છે એ નીકળવામાં આવ્યો. કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરવું હોય તો એના સંતાનો એનો અરીસો છે. એનું જીવન એનામાં પામ્યું હોય છે. શિક્ષકોએ એને મઠાયું હોય છે, શોભાયું હોય છે, વધારેલું હોય છે. પાયો પેલો બિપિને મેં કવિતાએ બંનેને ધન્યવાદ આપું છું કે તમે તમારા બાળકોને આવા સંસ્કાર આપ્યા છે. ગુરુવંદનાના કાર્યક્રમને લાગેલું ઘણા વર્ષો પછી આજે આ કાર્યક્રમ યોજાયો છે. પ્રિન્સિપાલ સાણીનું અને રવિશંકર જોશીનું જ્યારે સન્માનનો કાર્યક્રમ થયો હતો, અમારા વખતમાં અમે ગુરુવંદનાને વાર્ષિક સ્વરૂપે જોતા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભું રહેવું પડે, ગુરુને વંદન કરવા માટે બેસતા હોય છે, એવી સ્થિતિ હતી. આજે છે સમાજમાં ગુરુનું સ્થાન ગુરુ તરીકે હતું, આજે રીતદાર શિક્ષક તરીકે. થોડી ભૂલો શિક્ષકોની હશે કદાચ, પણ વધારે ભૂલ આખી સમાજની હતી. મલિકભાઈ સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. એને ઘણા પ્રયાસ કર્યા, બહુ સારા પ્રયાસ કર્યા. હું જેમ નિષ્ફળ ગયો છું એમ એ નિષ્ફળ ગયા છે. આખું વાતાવરણ એટલું કલિષ્ઠ બની ગયું છે. રોજ તમે છાપાઓ કરો, કૌભાંડ, તસ્કરી, મોત,
સુનાવતી મારા આજ વાંચવાનું ઊંચામાં ઊંચા માણસો કરોડપતિ વ્યક્તિઓ. કાલે હું જે માણસ સાથે જન્મો છું એ ગોવિંદભાઈ ધોળકિયા વર્ષે 100 કરોડનું દાન કરે છે. કેટલું? 1 અબજ રૂપિયાનું વર્ષે દાન. મેં એને કીધું એટલું આ તમારું દાન છે ને ઉઠતું નથી. ગઈકાલની જ વાત કરું છું. બહુ લાંબા સમય પહેલાં નિતિન ગાંધી ઘરે આવ્યા અને નિતિન ગાંધી મારા સાથે જે કોઈ ચર્ચા કરી વાત નથી કરવામાં કારણ કે લાંબો સમય થાય. પણ કાલે જ મેં એમને એવું કીધું કે તમે ભાવ અને ભાનનો સમન્વય થાય એવું દાન કરો. તમારું દાન અત્યારે ઘણા ક્ષેત્રોમાં છે, સારું છે, મને ગમે છે. હું તો કલ્ચર માટે ગયો હતો અને મારા સન્માન માટે ગયો. ગઈકાલના છાપામાં બધા જ રાજકોટના છાપામાં મારા ફોટા સાથે બધી વાત આવી ગઈ છે. ટીવી ઉપર આવી ગયું છે. તૂટતું નથી. કેમ આવે? તો હવે હું તમારી પાસે મારી વાત છેલ્લે આ વાત એટલા માટે કરી હું તમારી પાસે આશા વ્યક્ત કરવા માંગુ છું. જે નિવૃત્ત શિક્ષકો છે એનું એક મંડળ બનાવો. નિવૃત્ત શિક્ષકો જ હોવા જોઈએ, એમાં રાજકારણી ન જ લેવા. મોટામાં મોટો ગમે એવો હોય અને એ મંડળ તમે બનાવો એના કાયદા તમારે આર્થિક જરૂરિયાત પડે તો 11,111 થી શરૂ કરો. પહેલું 11,000 મને 5 એકડામાં હંમેશા રસ છે અને તમારું એક જ ધ્યેય બનાવો તમારે આ સમાજનું ભણતર કરવું. હવે શિક્ષકોએ વિદ્યાર્થીનું ભણતર કરી લીધું. તમે શિક્ષક હતા ત્યાં સુધી વિદ્યાર્થીનું ભણતર કર્યું. હવે આ સમાજને તમારું જરૂર છે અને તમે એવા પરિપક્વ બની ગયા છો કે જે તમે સમાજનું ભણતર કરી શકો. હું પરેશભાઈને અને વિરેન્દ્રભાઈ બોલ્યો હોઉં મારી આત્મીયતા થઈ બેને એવી વિનંતી કરું. દક્ષાબેન મળ્યા ત્યારે હું દક્ષાબેન એક વાર કીધું છું. આજે તમે જાહેરમાં વિનંતી કરો કે ભાવનગર એક સંસ્કારની હતી છે એમ નથી બોલતો એને ફરીથી સંસ્કારની દીકરી. આ એક પડકાર છે, કરવા જેવું કામ છે. આવા અભિષેકને વિલાસ આપણને મળી જ રહેવાના. દીકરી મારો અત્યારે જે ગણો તે હાથ પગ છે. મારું બધું જ કામ અત્યારે કરે છે. અથવા એ કહું કે દિલીપ શાહ હતો એવા બીજા દીકરીઓ છે. ઓછા પડીએ છીએ, ટૂંકા પડીએ છીએ. બાબાભાઈ આટલી યુવાનીમાં ઘણું કામ કર્યું છે. આવા બે બીજા પ્રભાવિત કેમ થતા નથી? તમારી સામે પડકાર આવે છે. નૈષ્ઠિક અને સક્ષમ આ બે ભેગા થાય ત્યારે સર્જન થાય. નિષ્ઠા વિનાનું સક્ષમતા કામ નહીં આવે અને સક્ષમતા વગરની નિષ્ઠા એટલી કામ નહીં આવે. નિષ્ઠા અને ક્ષમતા આ બંનેનો સમન્વય કરવાની આવડત તમારા બધામાં છે. તમે એક એવું મંડળ બનાવો. નિવૃત્ત શિક્ષકોને મારી ખાસ વિનંતી છે કે ગુરુ વંદનાનો કાર્યક્રમ ઘણા વર્ષો પછી ભાવનગરમાં થયો છે. અગાઉ થયા છે, બહુ જૂના વખત. પણ દીકરીને જે પહેલ કરી છે માટે દીકરીને ધન્યવાદ આપું છું. આજે ફરીથી એ સંસ્કારને તાજો કર્યો છે અને તમે બધા શિક્ષકોને પણ હું એટલા માટે આભાર માનું છું કે તમે તમારો સમય ફાળવીને આમાં રસપૂર્વક હાજરી નોંધાવી છે. આધાર તમારા ઉપર છે. અમે તો અહીંથી બોલી બહારના બહાર નીકળીએ એટલે અમારા કામ પૂરું થઈ ગયું. અમે હવે કંઈ કામના નથી પણ તમારા શુભેચ્છક તરીકે અમે જીવીએ છીએ એટલું નથી રાખ્યું.
અમે તમારા શુભેચ્છક ચોક્કસ છીએ અને સક્રિય રહેવા માંગીએ છીએ. છેલ્લા શ્વાસ સુધી સમાજ એ મારો ઈશ્વર છે, સમાજ એ મારું જીવન છે, સમાજ એ મારી ભક્તિ છે, એ સૂત્ર મુજબ જીવવાનો છે. હું તમને આહ્વાન આપું છું કે તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે મારો જે કંઈ શક્ય હોય એવું ઉપયોગ કરશો તો મને આનંદ થશે. પણ એક સારા મજાનું ગ્રુપ બનાવો કે જ્યાંથી સંસ્કારિતા મળે, શિક્ષણ મળે, ક્ષમતા મળે, સમૃદ્ધિ મળે, આ બધુંય બરાબર છે. પણ એટલું લખી રાખજો કે ઘી વિનાની મીઠાઈ નકામી, સંસ્કારિતા એ ઘી છે. અને સંસ્કારિતાની આજે મોટામાં મોટો દુકાળ સ્વલક્ષિત આપણો સમાજ બની ગયો છે, સ્વકેન્દ્રી બની ગયો છે. આ સમાજમાં તમારું કામ અમારા કરતાં અઘરું છે. હવે અમારા વખતે જે કામ કર્યું મેન ગોવા હોઈએ કે જે કોઈએ એ વખતે સમાજનું સ્તર ઠીક સારું હોય. આજે તમારું કામ અમારા કરતાં બહુ અઘરું બની ગયું છે અને એ કામ તમે કરો એવી શુભેચ્છા સાથે, એવી આશા સાથે હું આપ સૌને બિરદાવું છું. હવે આજે યુદ્ધ બૃંદમાં આપણે બધા જે પાર્ટિસિપેટ થયા, નલિનભાઈનો તો લેવાય એટલો લાભ લેવા દીધો. ખુલ્લો આ નદી છે, વાપરવું નથી. વહેતી હોય એમાં જોઈએ એટલું પાણી ભરો. આજે જે કંઈ કરવા જેવા કામ છે એ તમે કરી શકો. બીજા બધા રાજકારણમાં, અર્થકારણમાં, સમાજકારણમાં એટલા બધા વ્યસ્ત છે. વ્યસ્ત છે ને ત્રસ્ત પણ છે. આપણે એની ટીકા નહીં કરીએ, કરુણના ભાવ રાખશો કે બિચારા આમાં ભરવાના. સત્તાના રાજકારણમાં એવા રીત્યા પૂછા નાના મિત્રો છે જેણે વર્ષો સુધી મારું કામ કર્યું. એ પોપુલર મળે છે ત્યારે હું એમને કહું છું મને તમારા પર દયા આવે છે, પોતાના તમારું જીવન કેવું ભીડું થઈ ગયું. કારણ કે એટલો સત્તા નહીં બની ગયો, કોઈ એટલો સંપત્તિ નહીં બની ગયો, કોઈ એટલો પ્રતિષ્ઠામય બની ગયો. પદ પૈસો અને પ્રતિષ્ઠા એની મેળે આવવા જોઈએ, એના ગુલામ થઈને જવાનું નથી. આ સંસ્કારિતા છે અને એ સંસ્કારિતા ઉભા કરવાની ક્ષમતા તમારા સૌમાં છે. તમારી પાસે આજે હું બે હાથ જોડીને માગણી કરું છું કે તમે બાકીનું તમારું શ્રેષ્ઠ જીવન એક સારા હેતુમાં તમે તમારું જીવન વાંચ્યું છે એનાથી એક ચઢિયાતા પડકારને ઝીલો અને એ પડકારને ઝીલીને તમારામાંથી સારા મજાનું ગ્રુપ બનાવો. એ ગ્રુપને જે કંઈ ઉપયોગી થઈ શકાય એ ઉપયોગી થવાનો મારો પૂરેપૂરો સંતોષ છે. તમને હું ખાતરીપૂર્વક કહું છું કે તમે ખૂબ સારું કામ કરશો. ભાવિ પેઢીને તમારું માર્ગદર્શનની જરૂર છે અને આજે સૌથી વધારે જરૂર છે. તમે ભાવિ પેઢી ભણી છે તો એ ભાવિ પેઢી અત્યારના માહોલનો જો સ્વીકાર થશે તો તમારું કેવું તાજું ધોવાઈ જશે. એટલે તમે જે વાયુ છે એને સારી રીતે ઉગાવવા માગતા હો તો આ હવે આ જરૂર છે કે સંસ્કારિતા કેવી રીતે વિકસે અને સ્ફૂરે એ તમારે હવે કરવાનું બાકી રહેશે. મહેરબાની કરીને આપ સૌ આવું કામ પડી લો એવી અભ્યર્થના સાથે આપનો આભાર. ખૂબ ખૂબ આભાર વિનુભાઈનો. 97 વર્ષે પણ માણસની અંદર કેવી આશા હોય, ઉર્જા હોય, ઉમંગ હોય, ઉત્સાહ હોય અને કંઈક કરવાની એક ઉત્કંઠા હોય તો એ વિનુભાઈમાં આપણને જોવા મળે. ગુરુવંદનાના કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ છીએ, પણ આપનામાંથી કોઈને પણ જો પોતાની લાગણી રજૂ કરવી હોય. હા, ઉષાબેન આવો. ગુરુજનો અને મહાનુભાવો, શિશુયારમાંથી હું બોલું છું. શિશુયારનું બાલ મંદિરમાં સૌથી પહેલાં અભિષેકનું એડમિશન થયું અને હું એટલા માટે ઊભી થઈ કે આવા જાગૃત વાલી બહુ ઓછા હોય. બિપિનભાઈ અને કવિતાબેન સતત એમને એડમિશન લીધું ત્યારથી લગાવીને
દરેક શિક્ષક દરેક ક્લાસના બહેનોને મળતા કે કંઈ કામ છે, મારું બાળક કેમ ભણે છે, એમને કંઈ જયશ્રીબેન, નિરંજનાબેન, નૈનાબેન અને એક શોભનાબેન કરી. શોભનાબેન નહીં આવી શક્યા એટલે બહુ સરસ, બહુ સારી રીતે આવા જાગૃતવાળી સૌથી પહેલાં અમને બિપિનભાઈને મળ્યા. અહીંયા પૂજ્ય કાકા પ્રેમશંકર કાકા એમણે જાગૃતવાળીનું કામ ઉપાડ્યું હતું અને અત્યાર સુધી બી ચાલે જ છે. પણ આવા વાલી અમને નહીં જડે, કારણ કે દરેક વાતમાં જે સતત જાગૃત રહેતા, પ્રવાસમાં, દરેક કાર્યક્રમોમાં અને દરેક વસ્તુમાં. કારણ કે જ્યારે મને આ ફોન આવ્યો ત્યારે મને એમ થયું કે બધા જેટલા બી આ એમને ભોગ આપ્યો છે જે શિક્ષકોએ, એ શિક્ષકોનો થાક ઉતરી ગયો હશે. કારણ કે આવું કોઈ અમને મળ્યું નથી. આમ ઘણા આવે કે બેન હું તમારી પાસે ભણેલો છું, હું જયશ્રીબેન પાસે ભણેલો છું, હું નૈનાબેન પાસે ભણેલો છું, અને અમે આવી રીતે હું જો અમારું બાળક અત્યારે જે બાળકો અમારી પાસે ભણી ગયા છે એમના 2-3 બાળકો શિશુહારમાં ભણવા આવે છે કે અમારે શિશુહારમાં જ ભણવા છે. બાલ મંદિર તો અમારે શિશુહારમાં જ કરાવવું છે, કારણ કે ત્યાં બહેનોનો એટલો બધો પ્રેમ હોય છે, લાગણી હોય છે. જ્યાં સુધી બાળક હોય ત્યાં સુધી બાળકનું જ કામ કરવાનું એટલો આગ્રહ હોય છે. અમારે પ્રેમશંકર કાકાએ વાત અમને કહેલી કે તમે જ્યાં સુધી શિશુહારમાં છો, જ્યાં સુધી બાળક છે બાલ મંદિરમાં, ત્યાં સુધી તમારે બાળકનું જ કામ કરવાનું. અને અમે એ એક સિદ્ધાંત અમે સંભાળી રાખ્યો છે, સાચવી રાખ્યો છે કે જ્યાં સુધી બાળક બાલ મંદિરમાં હોય ત્યાં સુધી અમારે બાળકમાં જ ધ્યાન રાખવાનું. અને એ એક આજે આપણી બેદરકારીને લીધે કોઈ બાળકનું ભવિષ્ય બગડવું જોઈએ નહીં. કારણ કે આપણે એને એમ થાય કે ચાલો ભાઈ હાલશે, આ કામ નહીં કરાવીએ તો ચાલશે, આમ નહીં કરાવીએ તો. દક્ષિણામૂર્તિ અને શિશુ વિહાર એક એવા બાલ મંદિર છે કે બાળકને પહેલેથી છેલ્લે સુધી બધું મળે, એનો વિકાસ થયા વગર રહે જ નહીં, કારણ કે એમનું કામ એવું છે. અમારા બહેનો પહેલાં બી એવી રીતે સતત બાળકોમાં રહેતા હતા, અત્યારે બી એવી જ રીતે કામ કરે છે. અને પાછળનું કામ અમારા નાનકભાઈ બી એનાથી વધારે. અત્યારે અમારી મીટિંગ થાય તો નાનકભાઈને એક જ કહેવાનું હોય છે કે એનાથી વધારે અમે કેમ કામ કરી શકીએ, બાળકનું સારું કેવી રીતે કરી શકીએ. એ અમને બી પૂછે કે આપણે શું કરીએ તો બાળક વધારે ને વધારે કામ થાય. એવા અમને સામે ગુરુ બી એવા મળ્યા છે અને એવા કામ કરાવવાવાળા પૂજ્ય પ્રેમશંકર કાકા એવા હતા ને પૂજ્ય ભાઈ બી એવા જ છે, આનંદભાઈ બી એવા જ છે. અને એમાં અમે બાળકોનું વધારે સારું કામ કરી શકીએ છીએ. અને આવા જાગૃતવાળી અમને વધારેમાં વધારે મળે એવી આશા સુધી. આભાર ઉષાબેન. ખરેખર જાગૃત વાલી એ આ સમાજની એક સંપત્તિ ગણી શકાય. અને એવા વાલી તરીકે બિપિનભાઈ અને કવિતાબેને ઉદાહરણ પૂરું પાડ્યું. અભિલાષ અને અભિષેક પણ એવા જ વાલી બની એમના સંતાનોને પણ આ એક લીગસી કેરી ફોરવર્ડ કરશે. તો ગુરુવંદના કાર્યક્રમની શરૂઆત કરીએ. બિપિનભાઈને એમ થયું કે બધાને મંચ પર બોલાવવા જોઈએ, આમ થોડીક ફીલ આવે કે આમ સાવ અહીંયા બોલાવીને શ્રીફળ ને સાકરનો પડો આપી દેવો એમ નહીં, પણ મંચ પર ગુરુજનોને બોલાવીએ અને એમને શ્રીફળ અને સાકરના પડાથી એમની વંદના કરીએ.
સામાન્ય શિક્ષક સમજાવે છે, એક સારો શિક્ષક દર્શન કરાવે છે અને ઉત્તમ શિક્ષક પ્રેરણા આપે છે. તો આવા ઉત્તમ શિક્ષકો કે જેમણે જીવનમાં આગળ વધવાની પ્રેરણાના પિયુષ આ બંને સંતાનોને આપ્યા છે, એવા તમામ ગુરુજનોની વંદના કરીએ, ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ અને બિપિનભાઈને વિનંતી કરીશ કે આભાર દર્શન સાથે કાર્યક્રમનું સમાપન કરે. ખૂબ ખૂબ સૌનો આભાર. તમે ખૂબ સહકાર આપ્યો. શિક્ષકોને બધાને શોધીને મને નામ અને ફોન નંબર પહોંચાડ્યા. એ 15 દિવસમાં વિરેન્દ્રભાઈ, પરેશભાઈ અને દીપાબેન જે અત્યારે હાજર નથી, એટલે ખૂબ સરસ કામ કર્યું. સૌનો આભાર. સાથે ભોજન કરીએ અને ભોજન પછી પેલી ગીત તમારી ગીરાઓને લેતા જઈએ.